કેમ છો જ્ઞાતિજનો? માં કાલિકા માના દર્શન કર્યા ને? મેં પણ કર્યા. હું સંજીવ બુદ્ધભટ્ટી ફરીથી આપની સામે આવી રહ્યો છું એક નાનકડા એવા વિડીયો સાથે. અત્યારે હું તમને મળાવીશ યુવક મંડળના પ્રમુખ રાહુલભાઈ, મહિલા મંડળના પ્રમુખ શ્રી શ્રુતાબેન અને જ્ઞાતિના ટ્રસ્ટીઓ. તમને એમ થઈ રહ્યું હશે ને કે અત્યારે આ ત્રણેય પાંખના સભ્યો અહીં કાલિકા મંદિરમાં શા માટે ઉપસ્થિત થયા છે? તો હું તમને જરૂરથી જણાવું કે એ લોકો આપણી જ્ઞાતિની નવરાત્રિની તૈયારીઓના શુભારંભ માટે શ્રી દિનેશભાઈ ગોરના આશીર્વાદ લેવા અહીં આવ્યા છે. અને સાથે હું પણ હતો, એટલે સ્વાભાવિક અમુક પ્રશ્નોત્તરી બી થઈ અને ચર્ચાઓ પણ મેં કરી યુવક મંડળ અને મહિલા મંડળના પ્રમુખ સાથે. તો ચાલો હવે વધુ સમય ન લઈએ અને આગળ આપણે વિડીયોમાં જોઈએ કે શું તેઓની રજૂઆત છે નવરાત્રિને લગતી. તો ફરીથી સૌને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો જ્ઞાતિજનો? જ્ઞાતિની આ યુટ્યુબ ચેનલ ઉપર ફરીથી આપનું હું સ્વાગત કરું છું. હું છું સંજીવ બુદ્ધભટ્ટી. આજે હું ઉપસ્થિત થયો છું યુવક મંડળના પ્રમુખ અને મહિલા મંડળના પ્રમુખ તેમજ જ્ઞાતિના ટ્રસ્ટીઓ સાથે. આજે આપણે એમની સાથે વાત કરીશું આગામી આપણી નવરાત્રિની, કે જેમ દર વર્ષે જ્ઞાતિની યુવક મંડળ અને મહિલા મંડળ જેમ નવરાત્રિનું આયોજન કરે છે, તે જ રીતે આ વર્ષે પણ 22/9ના રોજ આપણે ભુજ જ્ઞાતિ નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યું છે. તો ઘણી બધી અવઢો પણ હતી જ્ઞાતિજનોમાં કે આ વર્ષે આ નવરાત્રિનું ભવ્ય આયોજન થશે કે નહીં થાય, યુવક મંડળ કરશે કે નહીં કરે, કે મહિલા મંડળ પણ જે ચણાની પાર્ટી પ્લોટમાં સાંજના કરે છે તે પણ શું થશે. તો એનાથી હું તમને માહિતગાર કરાવીશ. તો આ માટે હું યુવક મંડળના પ્રમુખ શ્રી રાહુલભાઈ સોલંકી સાથે ચર્ચા કરીશું. રાહુલભાઈ, કેમ છો? એકદમ બરોબર. મા કાલિકા માતાએ નમઃ. તમામ સમાજને જય માતાજી. 10મું વર્ષ, ઘણી બધી મહેનત કરવા પછી આપણે નવરાત્રિના 10મા વર્ષમાં ફેરે પ્રવેશ કરવાના છીએ. તો દશાબ્દી મહોત્સવ આપણે ઉજવવાના છીએ. જેમ કે સંજયભાઈએ વાત કરી કે ઘણા બધા અસમંજસ હતા કે નવરાત્રિ થશે કે નહીં થાય. તો આ વર્ષે માર્ચ મહિનામાં જ્યારે મેં પ્રમુખ પદ સંભાળ્યો અને વેકેશન દરમિયાન ઇન્ડોર ગેમના તમામ કાર્ય પૂર્ણ કર્યા બાદ જ્યારે નવરાત્રિની મિટિંગ લેવાનો સમય આવ્યો ત્યારે અમે નવરાત્રિની મિટિંગ બોલાવેલી. ને જેમ કે સંજયભાઈએ જે મને પ્રશ્ન કર્યો કે આ વખતે થશે કે નહીં થાય, એવો પ્રશ્ન ક્યારે આવ્યો? તો 9 વર્ષમાં પાછલા જેટલા પણ યુવક મંડળના પ્રમુખો રહ્યા છે અને નવરાત્રિના કન્વીનરો રહ્યા છે, એને અહીં સુધી પહોંચવા માટે ઘણી બધી મહેનત કરી છે. કોઈ પણ પાછી કરી નથી. પણ હમણાં પાછલા 2 વર્ષથી તમને ખ્યાલ હશો, જેમ જેમ ખર્ચ વધે છે, પણ 2024ના અમે જે પ્રમાણેની ફંડની અપેક્ષા હતી સમાજ પાસે, તો અમે ત્યાં સુધી પહોંચી ન શક્યા અને અમે લોસ થયા હતા. તે છતાં પણ આ વખતે નવેસરથી કે દશાબ્દી વર્ષમાં છીએ, 10મા વર્ષમાં છીએ, સમાજને આપણે માહિતીગાર કરાવશું આખા પ્રોગ્રામ વિશે.
ને સંજયભાઈએ એ પણ પૂછ્યો કે આ વખતે નવો શું. તો નવામાં તો એ છે કે પહેલે આપણે નવરાત્રિનો જ્યારે ગોરબાપાને પૂછવા ગયા તો એમાં એવું આવ્યું છે કે આ વખતે નવરાત્રિ 9 દિવસની 10 દિવસ ચાલશે, એટલે આપણો આખો પ્રોગ્રામ છે એ 11 દિવસ ચાલવાનો છે. એની અંદર આપણે શું શું વધારી શકીએ છીએ. તો આ નવરાત્રિ દરમિયાન મને એમ લાગે છે, જે મારો અનુભવ કહે છે કે નવરાત્રિની સાચી હાઇલાઇટ ત્યાં રમવાવાળા છે, સ્પર્ધક છે, એના પાર્ટિસિપેટ કરતા છે. તો એને આપણે સારામાં સારા ઇનામો સાથે પ્રોત્સાહિત કરીએ. એની ઇનામી રકમ છે જે મેગા ફાઇનલમાં એને અપગ્રેડ કરી શકીએ છીએ. ડેકોરેશનમાં થોડો ઘણો ફેરફાર કરી શકીએ છીએ. મિટિંગમાં કારોબારી સભ્યએ તમામે નક્કી કર્યો કે દશાબ્દી મહોત્સવ આપણે મનાવવો છે અને સર્વસંમતિથી શ્રી સંજય વસંતલાલ બુદ્ધપટ્ટીનો નામ નક્કી કરેલ છે. અને ત્યારબાદ નવરાત્રિની મિટિંગ લીધી. એમાં સંજયભાઈએ નવરાત્રિ સમિતિ માટે ખજાનચી તરીકે શ્રી ભાવેશભાઈ હિંમતલાલ બગાનો નામનો સૂચન રાખ્યો, જે સર્વસંમતિથી સંમત રાખવામાં આવેલ છે. અને મંત્રી તરીકે યુવક મંડળના મંત્રી જીત હેડાઉ, જે નવરાત્રિમાં પણ મંત્રીપદ સંભાળશે. આપણે મેં જેમ કીધું કે આપણી પરંપરા આપણે જાળવી રાખવાની છે. તો ગઈ વખતે તમને ખ્યાલ હશે કે આપણે માત્ર ખાલી 2 જનરલ રાઉન્ડ લેતા હતા અને મેગા ફાઇનલમાં ક્વોલિફાય કરાવતા હતા. તો આ વખતે આપણી જૂની પરંપરા પ્રમાણે 3 રાઉન્ડ લેશું, 1 ફેન્સી અને 2 જનરલ. ફેન્સી રાઉન્ડમાં રોજ ચિલ્ડ્રન રાઉન્ડ, ફ્રી સ્ટાઇલ, બહેનો માટે રાસ ગરબા અને ખાસ કે આપણો ગ્રુપ ગરબા જે આપણે વર્ષો સુધી માણ્યા છે, જેમાં આપણી સમાજની સાચી એકતા છલકે છે. તો ગ્રુપ ગરબા માટે 2 ડી ફાળવેલા છે. એમાં આપણા સમાજના બહેનો અને ભાઈઓ બંને સાથે મળીને ગ્રુપ બનાવીને ત્યાં કને સમાજ પાસે રજૂ કરે છે. 6 ગ્રુપ ગરબાની આપણા પાસે જગ્યા છે. વહેલે તે પહેલેના ધોરણે રહેશે. હું સમાજના બહેનોને, ભાઈઓને ગ્રુપ ગરબા ત્યાં કને રજૂ કરવા માટે આમંત્રણ આપું છું. અને જેટલા પણ ગ્રુપ આવશે તેને ત્યાંથી દશાબ્દી મહોત્સવના મોમેન્ટો સાથે આપણે એને સન્માનિત કરશું. એના સિવાય જો આ ફંડનો અમે અહીંથી શરૂઆત કરી છે, તો ઘણા બધા સમાજના લોકોને ખ્યાલ નથી હોતી કે ફંડ બાબતે કેવી રીતે હોય છે. તો હું એમાં ટૂંકી માહિતી દઉં. આવનારા દિવસોમાં તમને વોટ્સઅપ ગ્રુપમાં વધારે માહિતી મળશે. તો અમે જ્યારે ફંડ લેવા નીકળીએ છીએ તો માત્ર 2500 રૂપિયા ફંડ હોય જેનો, ત્યારથી ફ્રી પાસીસ ચાલુ થઈ જાય છે કે તમારા પાસે ફંડ લઈએ તો તમને સામે શું આપીએ. તો 2500 રૂપિયાથી 2 રાઉન્ડના 3 રાઉન્ડનો એમાંથી 2 રાઉન્ડમાં આપણે ફ્રી પાસીસ દાતાઓને આપીએ છીએ, જે 2500થી ચાલુ થાય એક ફ્રી પાસીસ. એ એવી રીતે કેટેગરી વાઇઝ છે. 5000, 7,500, 10 અને 11,000 કે તેથી ઉપર હોય એને આપણે દશેરાના દિવસે એ દાતાશ્રીઓનો સાલ ઓઢાડી મોમેન્ટો આપીને સન્માનિત કરીએ છીએ. હજી આમાં ઘણા બધા વિચાર છે. અમે આગળ નીકળશું ધીમે ધીમે, તમારા સાથે માહિતી શેર કરતા રહીશું. સંજયભાઈ, એના સિવાય કાંઈ હોય તો કહો. ચોક્કસ. ખૂબ ખૂબ ધન્યવાદ રાહુલભાઈનો. હવે જેમ કે તમને જાણીને આનંદ થયો હશે કે યુવક મંડળ દ્વારા આની તૈયારી શરૂ થઈ ગઈ છે. તો તમે પણ હવે રેડી થઈ જાઓ, કારણ કે નજીકના જ દિવસોમાં તમારી સાથે એ લોકો રૂબરૂ મુલાકાત રહેશે. એમને સહયોગ પણ આપો. અને હા, આ દશાબ્દી વર્ષ છે તો જ્ઞાતિજનોને પણ ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં આવી અને પ્રોત્સાહિત કરવાના છે આપણે. જય માતાજી, જય સમાજ. પણ આપણી પાસે અત્યારે હાજર છે મહિલા મંડળના પ્રમુખ સુધાબેન. તો આપણે એમની સાથે પણ માહિતી લેશું. તેવી જ રીતે જે કન્વીનરની વાત થઈ સંજયભાઈ બુદ્ધભટ્ટી, તો એમની સાથે પણ આપણે ચર્ચા કરશું. તો આ માટે હું પહેલાં સુધાબેન પાસે જઈશ. સુધાબેન, શું કહેવું છે આપનું કે જેમ કે યુવક મંડળ રાત્રે આ આયોજન કરે છે અને તમે ચનાડી પાર્ટી પ્લોટમાં પણ આયોજન કરો જ છો, તો એ વિશે, બંને વિશે થોડીક માહિતી આપો. સૌથી પહેલાં તો જય માતાજી. અત્યાર સુધી શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ યુવક મંડળ દ્વારા અત્યારે 10મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે સૌથી પહેલાં તો શરૂઆતથી અત્યાર સુધીના દરેક કન્વીનર તેમજ પ્રમુખશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમની અથાગ મહેનતથી યુવક મંડળ અત્યારે દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યો છે. આપણે જોઈએ તો યુવક મંડળ દ્વારા જે નવરાત્રિ મહોત્સવની શરૂઆત થઈ, તેમનો મુખ્ય જે ભાવ હતો કે સમાજની દીકરીઓ અને વહુઓ ક્યાંય બીજે ન જતા આપણા સમાજની એકતા જળવાઈ રહે અને
સ્ત્રીની મર્યાદા જળવાઈ રહે એ ધ્યાનમાં લઈ અને આ નવરાત્રિની શરૂઆત કરી હતી. અને અત્યારે 10મું વર્ષ જ્યારે શરૂઆત થઈ રહ્યું છે ત્યારે દરેકે દરેક પ્રમુખશ્રીઓને અને અત્યારના યુવક મંડળના પ્રમુખ શ્રી રાહુલભાઈ સોલંકીને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આ વર્ષ ખૂબ જ સુંદર રીતે અને સપેરે પાર પડે તેવી મહિલા મંડળ તરફથી શુભેચ્છા. જય માતાજી. ચોક્કસ. સંજયભાઈ, આપ આ વર્ષે યુવક મંડળની ગરબી મંડળના કન્વીનર છો, તો શું જ્ઞાતિજન તમારી પાસેથી ઈચ્છા રાખે છે કે શું તમારું આયોજન છે આ બારામાં? માં કાલિકા માતાએ નમઃ. બહુ તો નહીં કહું, કેમ કે રાહુલભાઈ લગભગ બધો કહી ગયા છે, પણ આટલું જરૂર કહીશ કે આજે અમે ફંડ લેવા નીકળીએ છીએ, એમાં જે અમે ફંડનો જ્યાં બધા ઇસ્તેમાલ વાપરીએ છીએ જ્યાં પણ ત્યાં મહિલા મંડળ અને યુવક મંડળ બંનેમાં પણ એ બંનેનો પણ હોય છે. ત્યાં આપણે એ મહિલા મંડળને પણ ખર્ચ પેટે આપીએ છીએ અને યુવક મંડળ પણ ત્યાં ખર્ચ પેટે આપે છે. બરાબર. અને બીજો નવામાં પણ કીધું કે દશાબ્દી મહોત્સવ છે, તો જે નવો લઈ આવશું એ તમને આગળ. પહેલાં તો દરેક જ્ઞાતિને જય માતાજી, જય કાલિકા માતા નમઃ. જેમ કે હમણાં રાહુલભાઈએ, સંજયભાઈએ અને સુધાબેને આપણે જે રીતના નવરાત્રિ માટે માહિતીગાર કર્યા, તો નવરાત્રિ માટે હું અમુક વસ્તુ તમને જાણ કરીશ કે જે આપણા કન્વીનરો રહી ચૂક્યા છે, જે પ્રમુખ રહી ચૂક્યા છે, જે હાલના કન્વીનર જે પ્રમુખ છે, આ બધે જણા જ્યાંથી નવરાત્રિની શરૂઆત થઈ ત્યાંથી બધે એકબીજા સાથે જોડાયેલા હોય છે અને દરેક જણને એના પાયા સુધીની બધી વસ્તુની ખ્યાલ હોય છે. ને આ જ્યારે હમણાં ફંડની જે વાત કરીએ છીએ, તો આટલા વર્ષોમાં ખાલી એક જ ફેરા એવું બન્યું. હવે શા કારણે બન્યું ને કેવી રીતના બન્યું, અમારી ક્યાં કચાશ રહી ગઈ હશે, એ અમે પોતે પણ એના માટે થોડુંક નિરાકરણ કરીએ છીએ અને નિરીક્ષણ પણ કરીએ છીએ. તો આ વખતે અમે બનશે એટલા વધુ જણા સુધી પહોંચશું અને સારામાં સારું ફંડ એકત્ર કરી અને જ્ઞાતિજનો પાસે અપેક્ષા બી રાખશું કે ને એક બે ફેરા આપણે મારા ખ્યાલથી આપણે લિસ્ટ બી લગાવેલું હોય છે કે આટલા દાતાઓનું એક લિસ્ટ બી લાગેલું છે ગયા વર્ષોમાં. તો આપણે જોઈ શકીએ આપણે આટલા બધા લાણેદારો છે, તો એમાં થોડુંક આપણે સુસ્તી ઉઠાડી અને આપણે ગરબી મંડળને, આપણા યુવક મંડળને સારામાં સારું પ્રોત્સાહન મળે એ રીતના ફંડ આગળ વધારીએ. તો આપણા અત્યારના પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને કન્વીનર અને મહિલા મંડળના પ્રમુખ, આપણે આજે ખાલી વાત જ કરવાની હતી નવરાત્રિ અંગેની, જે તમારા સુધી પહોંચી. હજી આવી બીજી જે પણ માહિતીઓ હશે સમાજને લગતી પ્રવૃત્તિની, તો અમે ફરીથી આપણી સામે આવશું. ત્યાં સુધી આપ સર્વેને ખૂબ ખૂબ મારા નમસ્કાર, ધન્યવાદ. આપ મારા આ વિડીયા સુધી અત્યાર સુધી આપ નિહાળી રહ્યા છો. જય માતાજી, જય સમાજ.